લોકસભાની ચૂંટણીમાં સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનો ઉમેદવારીપત્ર નાટકીય ઢબે રદ થયા બાદ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો ગાયબ થઈ ગયા હતા। ત્યારે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે આવ્યા છે। નિલેશ કુંભાણીએ કહ્યું છે કે પહેલી ભૂલ કોંગ્રેસે કરી હતી, મારા પર ગદ્દારીનો દાગ ન લગાવો। બની બેઠી સાથે જ નેતાઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી। કોંગ્રેસે 2017માં મારી સાથે ગદ્દારી કરી હતી અને જે લોકો મને ગદ્દાર કરી રહ્યા છે તે જ કોંગ્રેસના દુશ્મન છે। 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં બદલો લીધો છે। છ મહિનાથી હું મહેનત કરતો હતો। 3 ફેરો આખી વિધાનસભામાં ડોર ટુ ડોર જઈ આવ્યો। આખી વિધાનસભામાં કામ કર્યું, ત્યારબાદ ટિકિટ મને આપી। છેલ્લી ઘડીએ ટિકિટ કાપવાનું કામ કોંગ્રેસ પાર્ટી જે તે પ્રમુખ હતા એને પૂછજો, કોંગ્રેસ આમાં ઉમેદવાર કેટલા રૂપિયા આપ્યા પણ તમે ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી। જ્યારે મારી સાથે જનતા હતી, જનતાની ગદ્દારીને મારી ગદ્દારી કોંગ્રેસે નહોતી કરી। યોગ્ય ટાઈમે બદલો લેવો। પણ આજ વિધાનસભા છે ને, લોકસભા છે, કેટલું મોટું મતદાન કરી છે। હવે કોંગ્રેસ પાર્ટી જે મારી ઉપર અન્યાય કર્યો હતો એનો ટાઈમ આવે ત્યારે મારા ટેકેદારો કાર્યકર્તાઓ જવાબ આપ્યો, એ જવાબ દેવા માટે પણ મારે સાથ પુરાવો આપ્યો।